બોલો સદગુરુદેવાની જય. રામા પીરની જય. બહુ સરસ મજાના ભજન રામદાસભાઈએ સંભળાવ્યા. અને બહુ આનંદ કર્યો. પણ જેમ એક પક્ષીઓને સણી નાખવાનો સબૂતરો હોય અને ત્યાં તમે જુવાર બાજરો જે સણી નાખ્યા હો, પક્ષીઓ સણે એટલે એનું પુણ્ય આપણને મળે. આવી આવી જ્યાં ફૂલ સમાધિઓ હોય, ક્યાંય મહાપુરુષોના આશ્રમો હોય, એ બધા ચેતન ચબૂતરા કહેવાય. ન્યા જ્ઞાન નામની સણી નાખે અને કોઈ પ્રેમી હંસ આવીને જો સણી જાય તો આ ભવસાગર તરી જાય એવી વાત છે. મહાપુરુષોની બહુ ગહન વાણી છે. જેમ આપણે ડોક્ટર પાસે જઈ અને એની પાસેથી આપણે નિદાન કરી રિપોર્ટ કરીને આપણને દવા આપે, પછી આપણને બધી પરેજી પાડવાની રીત સમજાવે કે આ સાંજે દૂધ હારે લઈજો, સવારે ખાલી પેટે લેવાની, બપોરે જમ્યા પછી લેવાની. હવે એ જ્યારે માર્ગદર્શન આવતો હોય, કઈ દેવા કઈ ટાઈમે લેવાની, અને એ તમે શું કી જાઓ બપોરની હાંજે લઈ લ્યો ને હાંજની સવારે લઈ લ્યો ને, તો આપણને હુંવાણ ન થાય. પણ આપણા સંતો મહાપુરુષોએ આપણી માથે એવડી મોટી અપાર કૃપા કરી છે કે તમારી પાસે વેદ વાંચવાનો ટાઈમ ન હોય તોય ભલે, ઉપનિષદ વાંચવાનો ટાઈમ ન હોય તોય ભલે, શિવપુરાણ વાંચવાનો કદાચ સમય ન હોય, રામાયણ ભાગવત વાંચવાનો આપણી પાસે સમય ન હોય, પણ જે મહાપુરુષોના ભજન ગવાણા એને એમાંથી સંશોધન કરીને 3 લીટીની માલિકોને તમારે નક્કી કરવું છે એમાં બતાવી દીધું. પણ આપણી સુરતા ન હોય અને ખાલે ખાલી આપણે સાંભળી, પણ આ ચેતન સબૂત્રે જે જ્ઞાન નામની સણ નખાતી હોય અને ઈ જો આપણાથી સણાઈ જાય તો આપણે ભવસાગર તરી જાય એવું છે. નરસિંહ મહેતાએ એની વાણીની માલિકોને એક જગ્યાએ કીધું, જો કે જ્ઞાનની ઘણી વાખ્યા છે, જ્ઞાનના ઘણા પગથિયા છે, આવન જાવન કા મટી જાય એવું છે, પણ હું એમ કહું છું જ્ઞાનનું એટલું તમે એક શબ્દ ગ્રહણ કરી લેજો સંતો મહાપુરુષોનો, કે આપણે માનવના માનવ બની એટલી ભક્તિ કરી લ્યો. અને એટલી જો ભક્તિ થઈ જાય તો નરસિંહ મહેતાએ કીધું, હરિના જન કોઈ દી મુક્તિ નો માગે, માગે જન્મો જન્મ અવતારા, આ નિત્ય કીર્તન નિત્ય ઓસવ નિરખવાનંદ દુલારા, આજ ભૂતળ ભક્તિ આ પદાર્થ મોટું આવું સ્વર્ગ લોકમાં નહીં. એ ભાઈ પુણ્ય કરીને તું અમરાપુર પામ્યો, પણ નો ભઈજા તો પાછો 84ની, આ 84ની ચક્કર બહુ જબરી છે. પણ કેવી રીતે તરી શકીએ આપણે? જાગૃત મહાપુરુષોનો જ્યારે આપણો સમાગમ થાય, કારણ કે જે વસ્તુને તમારે જાણવી છે એ વેદમાં નથી, જે વસ્તુને તમારે જાણવી છે એ ઉપનિષદમાં નથી. આ રામદાસભાઈ હવા લગ્ન ભજન બોલે, પણ એ ભજનમાં આવે નહીં, કારણ કે ભજન ઈ બોલે છે, એને તમારે જાણવાનું. શું કહેવાય? જે વસ્તુને તમારે જાણવી છે
કારણ કે મહાપુરુષોએ કીધું કે ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ પથ્થર કોઈ પાણી में, कोई जप तप तीर्थ कोई वेद कोई वाणी में, वो तो अगम अगोसर और अनामी, कहो कैसे बतलावो आ न सकता वाणी में, वाणी में નથી આવતું. તો કોઈ સંતે એમ કીધું કે વાણીમાં આવે તો વિલસી જાય નિર્વાણી પદ તે હાસ. તો નિર્વાણી પદને ગોતવું ક્યાં? વેદમાંથી નો મળે, ઉપનિષદમાંથી નો મળે, કારણ કે એ ન એતી ન એતી ન એતી ન એતી કરીને બધા બંધ થઈ ગયા. કારણ કે અહીંયા વાણીનો વિષય નથી. જે નંદલાલભાઈએ મહાપુરુષોનો સમાગમ કર્યો, અનેક સંતોને એ મળ્યા, ભલે થોડી ઉંમરની માલિકો, પણ મહાપુરુષો પાસેથી આ અભેદ વસ્તુ છે એને ભેદ રૂપે પ્રાપ્ત કરી લીધી. અને એ કરી લીધા પછી અને એની આ ફૂલ સમાધિ દેવાની હોય. તમે આજ લગન ઈ દ્વારકા દર પૂનમે હાલીને જતા હતા, સવારમાં કદાચ એની 2:30 વાગે, રાતે 2:30 વાગે અહીંથી ગાડી વેતી થાય ને સાંજેથી દર્શન કરાવીને વિયાવે હોતે. અને પાછા અમે અહીં જામનગરમાં પ્રોગ્રામમાં આવ્યા, ત્યાં ગાડી તેડવા આવે કે હું વિયો 8 વાગે તો ત્યાંથી પોકરણથી વિયો. પણ હું તમને એમ કહું છું કે અત્યાર લગન ઈ જતા હતા, પણ દર પૂનમે છે ને એ દાદા રામદેવજીને અહીંયા આવવું પડે એવી એની ભક્તિ છે, એવી એની નિષ્ઠા છે. અને દાદા રામદેવજી એની વાણીની માલિકોને એમ એ વસને બંધાયેલા છે. કારણ કે આપણે થોડોક પ્રસંગ લઈએ એટલે તમને 2 કડી પૂરતો ને કે હવા લગા હાલે એવો છે, પણ નથી આપણે લેવો. આ રામદાસભાઈ ને બધાને સાંભળવાના હોય. આપણે હરભુજીભાઈ જેથી અફસોસ કરવા માંડ્યા કે ઘણી વાર તમે તો કરવાને આવ્યા હતા ઉધારો, રામા અમે હાથે કરીને ભવ હાર્યા, તમે તો અમારો ઉધાર કરવા માટે આવ્યા હતા ભેગા હોવા છતાંય. રામદેવ, વિરમદેવજી, ભાટી હરજી અને હરભુજી, ઓલાની બેની બેંકીગઢ રાજધાની, આની રણુજાની માલિકોની રાજધાની, કાયમ ભેગા કાવા કહુંબા આપીએ, કાયમ સોબાઈટ રમે. ઘણાને એવું હોય કે ફલાણા મંતની તમે વાત કરો, હું એના ભેગો જાઉં, ઠેલો મારી પાસે હોય. આપણે જાય ને, અમે 12 ગામ પ્રોગ્રામમાં જાય ને ઠેલો હું એને પડખે જ હોઉં, એની ગાડીમાં ભેગો જ હોય. પણ એ મહાપુરુષો સમજતા હોય કે આ કાંધમાં કોરા રહી ગયા. ખેડૂતને ખબર પડે કાંધમાં કોરા રહી ગયા ને પસાટું પી ગયા. જ્યાં જ્યાં સંતો થયા ને એના થણમાં હતા, જે કાંધમાં હતા ને એ બધા કોરા રહી ગયા ને એની પસાટું તમે જો તો રાજસ્થાન થી આય લગે પલ્લી ગઈ. તમે વિચાર કરો. તઈ છેલ્લે દેવદ્વાર માંથી દાદા રામદેવજી પ્રગટ થયા. નકા અગાઉ સમાચાર એને મોકલા હતા. જાજી કહાની પણ તમને ટૂંકાણમાં કહું. પણ હરભુજીભાઈ આવ્યા નહીં અને સમાધિમાં બેઠા દાદા. 9મે પીરે નિશાન દીધા, 10મે ખોદાવી પીરની પટસાળ, 11 પીર પડદા પોસ થયા, પીરને હોવો આજ 3રો વાર. નકા અગાઉ ચિઠ્ઠી એને લખીને મોકલી હતી કે ભાઈ હરભુજીને માલુમ થાય કે તાત્કાલિક આવે. ઓની બેંકીગઢમાં રાજધાની હતી, ત્યાં માણા ગયો ને ચિઠ્ઠી દીધી. પણ આને એમ થયું અમે કાયમ કાવા કહુંબો પી, હું કહુંબો બનાવું તે જ એને સડે, એટલે આ વરી પાછું એને મન થયું છે, મને તેડાવ્યું, મારે કઈ જવું. આમ રહી ગયા, કાંધમાં આમ કોરા રહી ગયા. નકર જેથી વાણિયાનું વાણ કાંઠે આવ્યું હતું અને લૂણની મિશ્રીનું લૂણ થયું હતું, અને તેથી ચારેય ભાઈ સોપાટ રમતા હતા, નાણે દાવ નાખ્યો અને દાવ નાખીને એમ કીધું કે લે 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 વાણિયા તારું નાવ કાઢે. તેથી હરભુજીભાઈએ પૂછ્યું, દાદા આ કઈ શક્તિ ના ક્યું નામ, આ ક્યાં વસને, અને તમે અહીં બેઠા બેઠા કોનું કામ કરીએ. ભાટી હરજી, હરભુજીભાઈ, દાદા રામદેવજી અને વિરમદેવજી આ બધા પોકરણગઢની માલિકો માસીભાઈ હતા, અને બધા બેઠા હતા. આ દાવ નાખ્યો, ઓલાએ વાણીએ અહીંયાથી અરજ કરી. તઈ એને એમ કીધું કે ભાઈ મારે મોઢે તારે સાંભળવા કરતા
બેની આવશે વાણીઓ ને કરશે વાત, એવા ભજન બોલે છે ને રામદાસભાઈ બધા. એ સમય વીતો વાણીઓ આવ્યો, આ વાત બધી સાંભળી કે આવી રીતે બનાવ બન્યો ને આ લૂણનું મિશ્રી થઈ ગયું, વેસવા ગયો તો નામ થયું ને બધું ચર્ચા કરી. એ ઇતિહાસ એ ઘણો છે, એવો સમય નથી. તઈ હરભુજીભાઈએ પૂછ્યું કે દાદા આ વસ્તુ અમને સમજાવો. આપણે ગમે એટલા આખી જિંદગી ભજન સાંભળી પણ મહાપુરુષો પાસે માંગણી ન કરી કે એના બાળક ન બની ત્યાં લગે એના અધિકારી આપણે બનતા નથી. મહાપુરુષો પાસે એના શરણ પકડી અને એની માંગણી રાજા મહારાજા, તમે જોવો તો ખરા, રાજા જનક ને ત્યાં અષ્ટાવક્ર આવ્યા તો સિંહાસન ઉપરથી રાજા હોવા છતાં મિથિલા નગરીનો રાજા, અને અષ્ટાવક્રને એમ કીધું કે આસન ઉપર બેહારીને રાજા જનક હેઠો બેહી ગયો. આ વસનની કિંમત છે. વસન કોણ સમજી શકે? હવે આપણે 3 રૂપિયાનો દોરો 2 રૂપિયાની માદેડીમાં વિશ્વાસ હોય ને ગુરુના વસનમાં વિશ્વાસ ન હોય ને એના કામની આ ભક્તિ નથી. એના કામની ભક્તિ નથી. ભક્તિ પદ બહુ મોટું છે, આની માલિકોને તમારે કાંઈ કરવા પણ નથી. તે દાદા રામદેવજી પાસેથી હરભુજીભાઈએ માંગણી કરી, પણ આને એમ થયું કે આવડો પરસો જોઈ ગયો છે ને આવું સબકલું જોઈ ગયું ને એટલે આને હરખ થયો છે. એટલે દાદા રામદેવજી કીધું કે આની વાત ને આનો ભાવ હોય અને આનો પ્રેમ જાગે તો પાછી માંગણી કરજો, હું તમને સમજાવ્યા વગરનો જાહેરી ત્યાં વસને બંધાઈ ગઈ. તો આને ભૂલાઈ ગયું. 20 વર્ષના વાણા વાઈ ગયા. આ સમાધિ લેવાનું નક્કી કરી લીધું અને ચીઠી મોકલી તોય આવી હી ગયો નહીં. આનું નામ કોરા રહી ગયા, ભેગા હોવા છતાંય. આપણે એમાં બહુ નથી જવું, પણ એની પાછળની કડીમાં જ્યારે હરભુજીભાઈ અફસોસ કરે ન કે એને એક ભજન વસારે દાદા રામદેવજી બેંકી કરતી આણે ઘોડો સણકાર્યો ને રામાપીરનો ઘોડો રણુજાથી ઉપડ્યો અને ધાર ઉપર 2 ભાસીએ ભેગા થયા અને ન્યા 2 ઉતરી કે ભાઈ આમાં કોઈને હાસા કોઈને જૂઠા કે આ બધા એમ કે કામ બન્યું. દાદા રામદેવજી કે ઈ હાસુ, પણ કે ક્યાં હાસુ, તમે હામાં બેઠા કે ઈ હાસુ. તઈ દાદા રામદેવજીએ આને પૂછવા હાટુથી એક ભજન ગાયું, પોતાના સ્વમુખે ગાયેલું છે. બાકીની વાણી તો છે ને 75% બીજાની બનાવેલી છે. તેથી દાદા રામદેવજી અને હરભુજીભાઈ ભાઈ 2 બેઠા ત્યાં કણે. તેથી એને કીધું સાસુ બોલો તમે વસન વિચારો અવતાર કહે પીર રામદેવ. આ જગ્યા પેલાનો અમર જોગીના પ્રેમ જળ છે, એની પાસે આ આશા અને લીલા રાણી 2 પૂજે આ ધર્મની જાત. એટલે કે આવડો મોટો આ વસનનો મહિમા છે. આ વસન શું શું કામ કરે કેતો નથી કે અમને સમજાવો, એવી માંગણી નથી કરતો હરભુજીભાઈ કે આ વસન આવું બધું કામ કે હા એનું તને સમજવું હોય તો કહું કે ઈ ધર્મે કે આમ 1 વર્ષે ને વર્ષે અનરાધાર એ ઈ ઇન્દ્રની ઘીરે અજમેરા રાણી 2 પૂજતા કે આ ધર્મની જાર. હે હરભુજીભાઈ હાસુ બોલો, વસન વિચારો. 20 વર્ષ પહેલા વાત થઈ છે ને એની માંગણી મૂકો. આ તો સમાધિમાંથી પ્રગટ થઈને આવ્યો. એવું બધું વસન છે. વસને આ કામ થાય. આ ધર્મ આવડો મોટો છે. અરે કે ભાઈ ઈ ધર્મ શેષે જીલો જેની માથે ધરા ઊંડો ભાર. ઈ શેષની ગીરે કોલંબા રાણી હતા ને પૂજતા આ ધર્મની જાર. હે હરભુજીભાઈ હાસુ બોલો, વસન વિચારો અવતાર કહે પીર રામદેવ. તો કે આપણે આ ધર્મ કરી, આ પુણ્યદાન કરી. દાદા રામદેવજી એમ કીધું કે તમે લાખો કરોડો રૂપિયાનું પુણ્યદાન કરો ને તો એનાથી ધર્મ ન સમજાય. કર્મનું ફળ મળે પણ ધર્મ તો મહાપુરુષ પાસે આ સમજવો પડે. અહીં 2 ઠેકાણે આ લખ્યું છે ને, એને સમજવો હોય ને સતને તો એના માટે મહાપુરુષોનું શરણ ગ્રહણ કરવું પડે. તો કે આનાથી ન થાય? એ કે ના દાદા રામદેવજી હરભુજીભાઈ ના પાડે કે ન થાય. કે કેમ? કે તારા જેવા ખંડણીયા રાજા, તેથી રાજાશાહી હતી ની ખંડણીયા રાજા કહેવાય, પેટા રાજ હતા. એટલે કીધું કે 1,52,62 અન કરોડ 50 એનો તમે ગંગાજીએ જઈને મોટો યજ્ઞ કરો ને તો હરભુજીભાઈ નો આવે આ ધર્મની જાર. તારા જેવા ખંડણીયા રાજા 1,00,000 રાજા ભેગા થાય
અને બધાયની ધન સંપત્તિ લઈ અને ગંગાજીને કિનારે જઈ 8 દિવસનો મહાયજ્ઞ કરે તો એ યજ્ઞનું ફળ મળે, પણ એનાથી ધર્મ નો સમજાય, કર્મથી ધર્મ નો સમજાય. એ કે એટલી બધી વાત છે, આવડું મોટું કરવા છતાં આ બધું પુણ્યદાન કરીને 8 દિનો યજ્ઞ કરી, એટલે કે ના, એનાથી ન સમજાય. ઈથી વિશેષ કહું કે લાખ કુંજર કનક ભરિયાન ગૌ કરોડ પસાર, એનું તમે વ્રતી પાટે દાન દો ને તો હરભુજીભાઈ નો આવે આ ધર્મની જાર. કુંજર નામ હાથી થાય, લાખ હાથીનું દાન દે, 1 કરોડની સોનાની સિંગડી અને રૂપાની ખરીએ દાન દે તો એનું પુણ્ય મળે. પણ ધર્મને સમજવો હોય તો મહાપુરુષોનું, સાધુ સંતોનું શરણ ગ્રહણ કરવું પડે, એના વિના ધર્મ સમજાય. પછી એને કીધું ભણે રામો લખે નામો, તમે સુણી લેજો સંત નિજાર, એલા ભાઈ આવી અમર વસ્તુ હાથ આવીને તમે કાં ભૂલો છો સંસાર. આ સંસારના વિષયની માલિકો, અંધ ગંધ ને જળ જથ્થાની માલિકો, આ જીવન આમનમ વયું જાય, આની માલિકો કોકને જાણી તો લ્યો. આમાં કોણ બોલી રહ્યું છે? આ કોણ જોઈ રહ્યું છે? કોક દીક અભ્યાસ કરો, ભજનમાં જઈને ઘીરે અહીં શ્રવણ કરો, ઘીરે જઈને મનન કરો, અને મનન કર્યા પછી એમાંથી જે તમને મળે ને એનો તમે ખુદ અભ્યાસ કરો. આ કઈ સાંભળી લીધે આમાં ભેગું થાય એવું નથી. 84 છૂટી જાય એવી મહાપુરુષોની વાતો છે. ત્યાં હરભુજીભાઈ ને એ બધી વાતનો અસપોસ થયો, ત્યાં ઘોડો લઈને ગયા, હાલતો થયો એટલે વરીદાદા રામદેવજી એ પાછો વાળ્યો કે આની આજને પાછો પડશે. કારણ કે એક ભાણામાં હાથને મિલન દે, બધાને એવા રમાડ્યા ને એને એવા ખવરાવ્યા. એટલે દાદા રામદેવજી કે ઉભો રે, કે આ રતન કટોરો છે એ માતા મિલન દે ને દેજે, આ આંબલું ગાળવાના પોતા છે એ પિતા અજમલજી ને દેજે, આ વીર ગેડીઓ છે એ વિરમદે ને દેજે, અને ત્યાં સૌ તુરાકુળ બેઠું છે ને મારા જાજાથી જુવાર કહીજે, અને હવે જાય. માગણી ન કરી મને આ વસન સમજાવે. અને ત્યાંથી નીકળ્યો, ઘોડો લઈને ગયો. 3જો દી થઈ ગયો, ત્યાં તો સમાજ જારીને બેઠા હતા. 9મે દી પીરે નિશાન દીધા, 10મે દી દીદાર દીધા, અને 11ને દી પીર પડબદા પોસ થઈ ગયા. આ તો ત્યાં શોક સભા ભરાણીથી લોબાનના ધૂપ હાલે, જ્ઞાન ધ્યાનની વાતો હાલે. મિલન દેશે એ એક પિલોરના ખૂણે બેઠા હતા માતા. અને જય હરભુજીભાઈ 16 શણગાર સજીને આવ્યો, તે એને દાદા રામદેવજીનું ગામતરું હતું, એની આંખમાંથી એક આહુડું નહોતું પડ્યું, પણ આને 16 શણગાર સજેલો જોયો ને તો એની આંખમાંથી આવડાવી ગયા. આહા, આને સમાધિમાં બેઠો, અમે માથે ધૂળ બધાય દેતા હતા, ફૂલ પધરાવતા હતા, તો માલિકોથી અવાજ આવતો હતો કે હરભુજી આવ્યો નહીં, હરભુજી આવ્યો નહીં, હરભુજી આવ્યો નહીં, હરભુજી આવ્યો નહીં. અને આજ ગાડો 3જે દીએ આવો સમય છે. ભાઈ જેવા ભાઈનું ગામતરું અને 16 શણગાર સજીને રાજ પોશાક પહેરીને આવ્યો છે. એટલે માતા મિનલદેને રોવું આવ્યું. રોવું આવ્યું એટલે હરભુજીભાઈ એના શરણમાં પડી ગયા, અને શરણમાં પડીને મા પાસે કીધું કે મા અમારી ભૂલ શું? એ કે ટાણે આવી ગયો નથી, અગાઉ સમાચાર તને મોકલા ને આવતા ને લાગી કેમ વાર? હે માસ ભાદરવો અને એકાદશી હિન્દી પડદે હુઆ અજમલનો રાય, આ પડદા પોસ્ટ થઈ ગયો, અને તને અગાઉ સમાચાર મોકલા ને તું ભાઈ આવ્યો નહીં. આવું બે વાતો કરે. તયાને યાદ આવ્યું કે મારા નાથે મારો ઉગારો કર્યો, હું આ રણુજાની આ સભાની માલિકોને પાછો પડત, પણ હવે સમજાણું. તત ત્યાં જઈને ઘોડા ઉપરથી એનો ઠેલો હતો લઈ આવી, અને લઈ આવીને આ 3 વસ્તુ દાદા રામદેવજીની સમાધિમાં મૂકવામાં આવી હતી. ની પાછી આની પાસે આવી, અને એ કીધું કે લ્યો આ મારી નિશાની મને અત્યારે દાદા રામદેવજી કે પણ 3 દી થઈ ગયા સમાધિમાં બેસી ગયા. તો કે એ હાસુ છે, અને મને મળ્યા એ હાસુ છે, કે હવે મળ્યા એની સાક્ષી હું. ઈ કે આ રતન કટોરો એ માતા મિલન દે અને દેવાનું કીધું છે. આ અમલ ગારવાનું જે પોતું રહ્યું, આ અમલુના પોતા પિતા અજમલજીને દેવાનું કીધું છે, અને આ વીર ગેડીઓ છે એ વિરમદેને દેવાનું કીધું છે, અને આ સૌ તુરાકુળ બેઠું છે ને એને જાજાથી જુવાર દાદા રામદેવજીએ કીધા છે. તા ઓલા માની ગયા કે વાત સાચી છે, આ તો સમાધિ મૂક્યું. તો સમાધિમાં એનો દેહ નહીં, સમાધિમાંથી આ 3 વસ્તુ નીકળી ગઈ. સમાધિમાં દેહ નહીં, ત્યાં દાદા રામદેવજી રણુજાની માલિકોને સમાધિમાં રોકાણા નથી.
એ 10મો એક જ અવતાર એવો છે કે જ્યાં જ્યાં તમે પાઠ માંડો, જ્યાં જ્યાં એનો આરાધ કરો, એટલે લીલુડો ઘોડો એટલે લીલો કલર પવનનો છે, અને પવન ઉપર અસવારી કરીને તમે જ્યાં આરાધના કરો ને જ્યાં જ્યોત પ્રગટે એની હાજરી હોય. આ ઘડી કાળની માલિકો દાદા રામદેવ. આજે તમે અહીં યાદ કરો છો ને, એની હાજરી હોય નંદલાલભાઈ પાસે હોળ વાલ ને કૃતિ, કારણ કે એનો અંશ છે. પણ કોના કામની? કે એને સમૃદ્ધ ગુરુ તુલસીરામ જેવાને જેને સેવા હોય. સમૃદ્ધ પુરુષો તુલસીગીરી મહારાજ જે આબુ ઉપર થઈ ગયા, જે કર્મની રેખ ઉપર મેખ મારે એવા પુરુષો. ત્યાં બાજુમાં બેનજી એક મહાન સંત, અમે એના દર્શને હમણાં જઈએ અને આખો દિવસ રોકાણા. બહુ આનંદ આવ્યો. ત્યાં 4-5 હું ભજન બોલ્યો અને બહુ લહેર કરી, મોજ કરીને યાદ કર્યા હતા બધા. તને યાદ કર્યો, પપ્પાને યાદ કર્યા, બધાને યાદ કર્યા. એટલે મારો કહેવાનો ભાવાર્થ એવી છે કે ભાઈ આ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. જેની પાછળ આ તિથિમાં આપણે ભેગા થયા ને એની મુસાફરી પૂરી થઈ ગઈ એટલે ઉતરી ગયા. જેમ આપણે અહીંથી ટ્રેનમાં બેહી, ટ્રેન તો ઘણી આખી જતી, પણ આપણી ટિકિટ પૂરી થાય ને આપણે ઉતરી જવું પડે ને પછી બેહાય તો દંડ ભરવો પડે. બેહાતું નથી. એટલે મહાપુરુષોએ કીધું કે હમે પરદેશી પંખી આયે હે સેલાણી, એ રહેવું તમારી આ નગરીમાં જબલગ હે દાણા પાણી. ખ્યાલ કરી લે, ખ્યાલ કરી લે, ખ્યાલ કરી ખેલે સો જ્ઞાની. આ અવસરીઓ સુકી ગયા તો ફેર વિલન કો નહીં. પછી શું કામ? પણ જો આવી ભક્તિ મેં તમને કીધું કે આની માલિકોથી ખોજ કરી લેજો. ભજન વાણીની માલિકોન, એક એક લીટીની માલિકોને એને તમારે જાણવું હોય ને, તમારે જે જાણવું છે ને એમાં આવે. ગોરખનાથની વાણી લ્યો તેમાં એમ કે ઓહંગ ઉષા સડે સોહમ જેના સામા મળે. ઈ બીજ સ્થાનમાં તમે ફેરી લ્યો માળા તો તમારા ઘટ ભીતર અંજવાડા. ઈ યોગ કા ઘર ઈ ત્રિકુટીની કમાઈ સોય જાપ ગુરુ દત્તાત્રેય કિયાને એમ જપીને અમે સૌ અમર. આ સંજ્ઞા છે એની. પણ હવે આપણે આમને સાંભળી લીધું, ગુરુ મહારાજને મળી નહીં તો એનું કહેવાનું શું થાય છે ખબર પડે. જીવન બાપાની વાણી રહ્યો તો એમ કે જીવન અણી અગ્ર પર એક છે ને એમાં હેરો રમતા રામા. એ ભાઈ નિષ્ઠી નિરખો તમારી નેનુમાં તો કાયમ સત્પુરુષ ઉભા છે તમારી સામા. હે જીવન અધર જણકારા જેના હોય રહ્યા કર વિના ના વાજા વાગે. એ ભાઈ તમે સુરતા ધરીને સાંભળો ને તો તમારી ધૂન અટાણે ગગનમાં ગાજે ગાજે ગાજે. આ એને સિંગના સવારામ બાપાની વાણી લ્યો તો ઈ કે વિવાહ વિતાને મોડ થાંભલે કર્યો ઉકરડીનો ઉછેદ. આ તો હું અટાણ લગે ખોટી કરતી હતી, કલ્પના પરણી પધાર્યા પોતાને દેશ. આ સ્વયંવર સદગુરુના દેશમાં જ્યાં પરણે શબ્દને સુરતા નાર. આ તો કોઈ મરજી વાય છે ઈ આ વિવાહને માણશે. જેને લીધો હોય ગુરુનો લક્ષ લગાર, ઈ જ આ વિવાહને માણી શકે. વિવાહને આ માણી શકે. કારણ કે આ વિવાહ એવા છે ગુરુના દેશમાં થાય, ગુરુને ઘીરે ન થાય. ગુરુનો દેશ ક્યાં? એ તો આપણે જાણવું પડે ને. જેમ વિજ્ઞાનની તમે ટેકનોલોજી જાણો તો તમે ડોક્ટર બની શકો, આઈપીએસ બની શકો, આઈએસ બની શકો. એમ આ મહાપુરુષોનું એક જ્ઞાનનું વિજ્ઞાન છે ને એની ટેકનોલોજી છે. પણ મહાપુરુષોનો સમાગમ કર્યા વિના આપણને એમાંથી મળે એવું નકર. કેવું છે કબીર સાહેબ તો એમ કહે આપણે રાજી હોતી નથી. કબીર સાહેબ એક ભાઈ આવીને વિશે કે અમારે બ્રહ્મને જાણવો છે, બ્રહ્મને જાણવો. એટલે કબીર સાહેબ દાંત કાઢવા માંડ્યા. કબીર સાહેબે શું કીધું કે મુझे देखत आवे हांसी पानी में है मीन प्यासी. कोई जावे मथुरा ने कोई जावे काशी. मुझे देखत आवे हांसी पानी में मीन. કાકા તું આખે આખો બ્રહ્મમાં છો. તારી આગળ બ્રહ્મ છે, તારી પાછળ બ્રહ્મ છે, ઉપર બ્રહ્મ છે, નીચે બ્રહ્મ છે. આમાં બ્રહ્મ આ આકાશ ને પૃથ્વીની બેયની વેશો વેશ આ પોલાણમાં નકરું બ્રહ્મ જ ભીરું. જેમ પાણી માછલા આટા મારે ને એમ આપણે બ્રહ્મમાં આટા મારી લ્યો. માછલાનું જન્મ, જીવન અને મૃત્યુ આ ત્રણેય પાણીમાં થાય. એનો જન્મ પાણીમાં થાય, એનું જીવન પાણીમાં અને એનું મૃત્યુ પાણીમાં માછલાનું થાય. એમ આપણે બ્રહ્મની માલિકો જન્મ બ્રહ્મમાં થાય અને મૃત્યુ બ્રહ્મમાં થાય ને જીવન આપણું બ્રહ્મ છે. પણ આપણને બ્રહ્મની ખબર નથી. શેઠો જરીએ નથી લ્યો. હવે આટણ હું આ રામદાસભાઈ ભજન બોલતા હતા એટલે હું એના સામું જોઉં તો એ મારા સામું જોતા હતા.
અત્યારે હું બોલું છું તો મારા સામું ઈ જોવે છે. આમાં કોઈ મનો આંખ છે એટલે આ જોવે? હે ભાઈ, આંખ છે એટલે દેખાય નકર દેખાય? શેરો નો દેખાય, દેખાય? તો આપને દુનિયામાં એવું નક્કી થઈ ગયું કે હારી આ આંખ જ જોવે છે. આવું છે ને નક્કી? હે પણ આંખ જોવે નહીં. આંખ તો એક લેમ્પ જેવું કામ કરે છે અને આ દુનિયાના રંગરૂપને જ આંખ જોવે. પણ જેને તમારે જોવો છે ને એ તમે આંખ વિકસી ગયા કેડે અંધારું કોક જોવે છે એને નક્કી કરી લેજો. તમે આંખ વિસી જાઓ, આ તો આંખ જોવે છે બધું. આ રંગબેરંગી રહ્યું, આ સિરીજું બધું દેખાય, માણસોને આંખ જોવે છે. પણ તમે આંખ વિસી જાઓ તે અંધારું કોક જોવે છે એને નક્કી કરી લેજો. આ તમારી ભીતર બેઠો છે. ક્યાંય ગોતવા જવો પડે એમ નથી, ક્યાંય ગોતવા જવો પડે. આ તમારા શ્વાસ છે ને એ હલાવનારો ઈ છે. એ પીર સદદીન મહાત્મા થઈ ગયા. એને એમ કીધું કિસો ઈંડોળા કાટે, આમાં શ્વાસ ઉશ્વાસ છે. એના આંગણામાં ઉઠે લહેરી સીધો જાય પિયુજીની પાસે. સખી અલખ નિરંજન રૂપ દેખી મારા મન મોયા, એમ ભણે પીર સદદીન કે મેં નજરે જોયા. આ મહાપુરુષોની સહી છે. આવો સમય મળ્યો છે. હે આમાં હાવ આમનામ જીવન ગમાવી દેવા જેવું નથી. આની અંદરથી કાંઈક નક્કી કરી લેજો. અને નક્કી કરી લ્યો તો જીવન બાપાએ એમાં સહી કરી દીધી છે કે નહીં જાવે, એ નહીં જાવે, એ નહીં જાવે. જેણે જેણે સાસારે સંતોને સેવાને ઈ નર નહીં જાવે. તો જીવન બાપા ભેગી બીજી સહી જોતી હોય કે એક સાક્ષી નો આલે તમને બીજો સાક્ષી દઉં. હે એની અંદર એક બીજા ભજનની માલિકોને એમ કીધું કે અવિનાશીનું સાધન જેને હાથ આવે એને લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે. આ ભક્તિ કરે એના દિલને ભાવે, પછી નામ વાળાને કોઈ દી તૂટો ન આવે. જુગના જીવનને હું આલુ જોતી, પુસ્તક પાનાને મેં જોયા ઘણાય પોથી. આ દિલ દરિયામાં દીધી ડૂબકીને મેં ગુરુ કાયામાં લીધા ગોતી. પછી ગુરુ તમારા ભેગો છે 7 જન્મારા સુધી. ગુરુ એક જ છે આ જગતમાં. પછી રામદાસના ગુરુ હોય તો ભલે, મારા ગુરુ હોય તો ભલે, કબીર સાહેબના ગુરુ હોય તો ભલે, ભાણ સાહેબના ગુરુ હોય તો ભલે, હોથી સાહેબના ગુરુ હોય તો ભલે, મીરાના ગુરુ હોય તો ભલે, કુંભારાણાના ગુરુ હોય તો ભલે, દાદા રામદેવજીના ગુરુ હોય તો ભલે. પણ ઈ ગુરુ તમને ઓળખાઈ જાય ને, ઈ ગુરુ એવો છે કે આ સૃષ્ટિના તમામ સંતો થયા, તમામ ભગવાન થયા ને, પછી કૃષ્ણનો ગુરુ, ઈ રામનો ગુરુ, એક જ ગુરુ, એક જ ઈશ્વર, એક નામ નિશાની. આ એકને જેને ગ્રહણ કરી લીધી ને એને જ આ સત્ય ભક્તિ સમજાણી. મારા હરિજનો આગમ પંથ છે નિર્વાણી. આ એક ગુરુ. ગુરુ બે નો હોય. અને કયો ગુરુ? જો તમે જેને જેને ગાયું ને હું મારું માની નો લેતા, બીજા જણાની સહી દઉં કે લક્ષ્મી સાહેબ ભવાઈ રમવા ગયા, સાવરકુંડલાની બાજુમાં ગામ, અને કરમણ બાપાનું મળવું થયું, અને બેન ગોતતી ગોતતી ન્યા કણે આવી, અને ઢોલિયા ઉપર કરમણ બાપા બેઠા હતા, અને લક્ષ્મી સાહેબે રામસાગરના સુરમાં ભજન ગાયું, અને બેન ન્યા બેઠી હતી હમી, ગોતતી ગોતતી એને બેન ન્યા આવી હતી, અને એને ગાયું ભજન કે હે બેની હવે મને ભીતર સદગુરુ મળ્યા ને વર્તાણી આનંદની લીલા. આ કોટિક ભાણ મારી દિલ ભીતર પ્રગટાના સગડી ભૂમિકા ભાડી. ઈ સુન મંડળમાં મારો શ્યામ બિરાજે ને હવે મને ત્રિકુટીમાં લાગી ગઈ. આ જેને ભીતર ઓળખાઈ ગયા ને બાપા, એને પછી ક્યાંય ગોતવા જવો પડે એમ નથી. ભીતર ઓળખી લેજો ને ઓળખાઈ જાય એવો છે. મહાપુરુષોનો સમાગમ કરી ભીતર ઓળખાઈ જાય એમ છે. પણ મારો કહેવાનો પેલો જે મુદ્દો હતો, અરભુજીભાઈ બહુ અફસોસ કર્યો કે આટલી સંજ્ઞા દાદાએ કરી તો મેં આ વસન માગ્યું નહીં અને મેં પૂછ્યું નહીં, અને હવે તો શું થાય કે આ તો સમાધિમાં બેહી ગયા અને હવે તો ક્યાં મળવું. તઈ દેવ દ્વારમાંથી પાછા દાદા રામદેવજીનો આકાશી અવાજ થયો કે હરભુજીભાઈ અફસોસ કરી માગી. અત્યારે આપણે હારે હતા, દ્વાપરમાં આપણે હારે હતા, અને ત્રેતામાં આપણે હારે હતા, અને સતયુગમાં આપણે હારે હતા, અને પાછા આપણે હારે જઈશું. કોઈ દી આપણે જુદા પીડા. આ નંદલાલભાઈ ને આ મળવાનું અમારું અહીંથી 100 કિલોમીટર ગામ, કોઈ જાતની આંખની ઓળખાણ નહીં. પણ આયા આવી તો આ બથું ભરે જેમ માણા વેવાઈ ન ભરે ને એટલું માનપાનથી આપણને રાખે. આ કોઈ અમારો નાયતે નેડો નથી કે આ કોઈ નાચ જાતનો સંબંધ નથી. આ તો અલખને નાતે અહીં કણે ભેગા થયા છે. કોઈ સંપત્તિને નાતે નહીં, કોઈ ધંધાને નાતે નહીં, કોઈ પણ જાતના નાતે નહીં, પણ અલખના નાતે આપણે અહીં કણે ભેગા થયા છે.
એવી રીતે દાદા રામદેવજી હરભુજીભાઈને એમ કહે છે કે ભાઈ અફસોસ કરીમાં. હરભુજીભાઈ તમે કે તેથી ભરતજી હતા અને ભાટી હરજી હતા શત્રુઘ્નભાઈ. વીર વિરમદેવજી તેથી લક્ષ્મણ જતી હતા અને તેથી અયોધ્યામાં હતા અમે રામરાય તેથી આપણે કે 4 સ્વરૂપે હાજર હતા. તો વરી કૃષ્ણ અવતારમાં ઈ કે માધવ ત્રિકમ શ્રી પુરુષોત્તમ દ્વારકામાં શ્રી રણછોડરાય અને દેવકીને પેટે જેથી અવતાર લીધો તેથી કૃષ્ણ અને બળભદ્ર અમે બે ભાઈ તેથી કે આપણે હારે જ હતા અને અટાણાએ રણુજાવની માલિકોને હારે જ છે. એમ કાયમની માટે જે સંતો મહાપુરુષોનો સમાગમ કર્યો છે અને આ વસનની જેને જેને ઓળખાણ થઈ જાય. જોકે નંદલાલભાઈ છે ને એ તો ત્યાંથી હું આ સત્સંગ કરતો મેં ભૈડીએ બહુ પ્રોગ્રામ કર્યા. હમા બેહે અને જેમ મોરલી વાગે નાક જેમ ડોલવા માંડી જાય ને બાપા બેઠા હોય નંદલાલભાઈ બેઠા હોય, મને તો એટલો બધો આનંદ આવે કે જો કે જે કુળની માલિકોની કૃપા ઉતરી છે, જે કુળની માલિકોની કૃપા ઉતરી છે, દાદા રામદેવજીની કૃપા ઉતરી છે, એવા સંતોના ત્યાં બેહણા એનું આવવું. કારણ કે સંતોની શરણ જે આપણા ઘરની અંદર પડે ને તો આપણું ઘર પાવન થઈ જાય, પાવન થઈ જાય. તો કોઈ સામાન્ય વ્યક્તિ નહીં. અને ખરેખર આજ અમે જ્યાં આંકણે આવ્યા છીએ ને, આજે આજ ફૂલ સમાધિ આપણે આ તિથિ ઉજવીને એ ખરેખર શમશાનમાં સીધી દેહ એનો બળતો હતો ને તેથી પહેલો વિચાર અમને આવ્યો હતો કે આ કાયમને માટે તમારી હાથ પેઢી વેચીને તો અહીં યાદી ઊભી રહી અને એને આવવું પડે. અને સેલન સાથેની વાત છે કે જેના જેના માલિકોની કૃપા ઉતરી છે, ભલે એને જીવન ગમે એ રીતે જીવવું હોય પણ કૃપા પાત્ર છે, સંતોની કૃપા પાત્ર છે. અને એને આ જઈ અને એને ફૂલ સમાધિ તમે અહીં દીધું છે ને, એનું એક હાડકાની એકને સમાધિ હોય ને, તમે ધા નાખજો તમારું કામ ન થાય ને તો મને કહેજો. એ દાદા રામદેવજીને આવવું પડે, ઘોડો લઈને કામ કરવા, આ વાડીએ આવવું પડે. આ પ્રમાણ છે મહાપુરુષોનું. નકર તો ભક્તિ કોઈ કરત નહીં, ભક્તિ કોઈ કરત નહીં. અમે મોરાર સાહેબને નિહાટણે ગયા, એ જગ્યા નીચે 500 વીઘા જમી અને એ સ્ટેટે એવડું એ મંદિર જો બાંધી દીધું હોય તેથી સ્ટેટે જો એ સ્વીકારતા હોય તો તમે એનું કોણ? પણ આપણને અટાણે થોડુંક સુખ મળી ગયું, થોડુંક એસારામ કરવા માટેનું આ સમય મળી ગયો એટલે આપણે ઓલું ભૂલી ગયા. ભૂલવા જેવું નથી, દડતા ફાંકી લીધા જેવું છે. ઉદ્યમ ધંધો વ્યવહાર કરો, સમય પ્રમાણે બધું કરવું જોઈએ. પણ સમય છે તા, આમાં પ્રાણ છે તા. આ ભાઈ આ ધરીક વસારે બોલ્યા હતા કે આ સેલા ડસકાનો ખેલ એને જીતવો બહુ મુશ્કેલ. એ ભાઈ જિંદગીભર વેરાગ કમાણા પણ છેલ્લે ડસકે સુકેલ છે કેટલાય. એમાં તો ઘણું આવે, હરણીને પેટ પડેલ, જળ ભરત જેવા કે ભૂલા પીડા. મહાપુરુષોએ આ ગાયું હું કામે? અટાણે તો આપણે બીમાર છે, મહાપુરુષોને મેલી દો. વર્તમાનમાં તમે વિયાવો કે હરભુજીભાઈ એટલે હું સાંભળનાર અને કેનારી દાદા રામદેવજી, અને આપણે આ નક્કી કરી લઈ તો આપણો ઉદ્ધાર થઈ જાય એવું. નકર બહુ અહમી છો 84. અમારા નંદલાલભાઈ જેવો એક બીજો મિત્ર છે પણ એને ભજનની એને કાંઈ લેવા દેવાની. ત્યાં તો આ 30-50 ની એવી પાર્ટીઓ થતી હોય, હવે એમાં કોઈ દી નહીં. બહુ અબજોપતિ નંદલાલભાઈ જેવી કેપેસિટી. મારો જૂનો મિત્ર, હું બાંધકામનું કરતો તે અમે બધા હારે કરતા, તેમાં એક દી એને મોજ આવી. આ બહુ સરસ મજાની વાત છે. એટલે મને કે એક દી આપણે ફાર્મ હાઉસ આવો. અને મેં કહું અમને શું વાંધો, તું કે તઈ થાય ને, તારા ફાર્મ હાઉસ બીજું ચાલતું હોય. મેં કીધું એવું કાંઈ ન હોય કે બાજરાના રોટલા, રીંગણાનો ઓરો બનાવીશું, લીલી ડુંગળી કે ત્યાં અમારા બાયું બધા બાજરાના રોટલા બનાવી છે, તમે આવો કે. પણ પેટી લેતા આવી. મેં પણ તને ભજનનો કાંઈ શોખ નહીં, હું નકામો અમારે માથાકૂટ કરવી. એ કે આવો તો ખરા. ગયા ભાઈ ત્યાં એવી રાજધાની જેવી સગવડતા. અમારા ગંગદાસભાઈ મારે ભેગા આવ્યા છે, એ ભેગા હતા. ગયા એટલે ઘડીક વાર થયું એટલે એ બધા હવનું કામ કરતા હતા. કોઈ રીંગણા શેકતા હતા, કોઈ લીલું કાપતા હતા, કોઈ ડુંગળી સુધારતા હતા. તે આવીને મને કે પેટી લઈ આવ્યા છે રામદાસભાઈ, કે એકાદું ભજન બોલો. એટલે મેં કીધું બોલો ને ગંગદાસભાઈ, કીધું ભજન. હવે જેમ રામદાસભાઈ આમ સુરમાંથી આંગળી મેલે એમ અમારા ગંગદાસભાઈ ભજનની શરૂઆત કરી ને એની પાસે 4 લાખ રૂપિયાનો ઘોડો હતો. ઘોડું 4 લાખ રૂપિયાનું, માથે એસી, એની માથે માણસો.
ત્યાં વાડી આવા કાયમ પ્રોગ્રામ હાલે, પણ ઓલા જ પ્રોગ્રામ હાલે ને પેટીનો સોરી ઘોડો સાંભળી ગયો, કોઈ દેવંગી ઘોડી છે અંશ છે. અને પેટીના સૂર માથેથી ભજનના સૂર પડ્યા અને પેટી આમ ઘોડી છે ને એમાં છૂટી હતી, જારીવાળું મકાન, એમાં આટા મારવા માંડી, સકાડી ફરે અને મોઢું આમ આમ ફેરવા રાખે બધી. કોઈ ઓલો કે હસુભાઈ આ નવો બનાવ બન્યો અમારા ફાર્મ હાઉસ, આવું કોઈથી બન્યું નથી, આ ઘોડો કામ કરે. મેં કીધું તું મિત્ર છો પણ એ પૂછવાનું રહેવા દે, એ શોખ કરીને તને દુઃખ લાગશે, પાછો કઈ ઓરો ખાવા નહીં બરતી. મને કે કા, મને કે થોડીક તો શોખ કરો, મને ખોટું ન લાગે, આપણે ઘરનો ડાયરો અહીં કોઈ કા બીજા કોઈ તો છે નહીં. મેં કીધું તું મોટો માણસ, અમને તો આમાં ખબર પડી જાય ઘોડું હું કીએ છીએ. અને મને કે ના ના જેવી હોય શોખ કરો. મેં કીધું એ ઘોડો સંગ ના કરે તને, કે કાકા 80 વીઘાના બંધપારા મારા બાંધેલા છે ને મારે આ ઘોડો થવો પડ્યું, તો આ હિમજો નહીં, કોઈ સંતોના શરણ નો સેવાય ને આમાં હલવાનું. હવે મારે ભજનમાં જવું પણ કેમ જવા દઈએ? આ ઝીલોય મારો ગારો લે, તારા ફાર્મ હાઉસમાં ઝીલો રહ્યો મારો ગારેલો ને હું ઘોડો થયો. કાકા તું આનંદ કહીશું, હું ઘોડો થઈ ગયો. વાર નથી લાગે એમ, વાર નથી. એટલે કીધું ચેતન હારા હો તો કોઈ સેજ્યો નહીતર હે રાની, દેખો દુનિયા यूं ભૂલી જાવે જૈસે નદિયા ચલી જાવે કે જૈસે નદિયા કા પાણી. આની માલિકોનથી વયું નથી જવાનું, પણ અમને સદગુરુ મળ્યા છે ને આ નામ જેણે નક્કી કરાવ્યું છે, કોઈનો 1 રૂપિયો જોતો નથી ને એના માટે અમે ભજન કરતા નથી. નામના નથી જોતી, ક્યાંય પ્રખ્યાતિ નથી જોતી, કોઈ માન નથી જોતું, પણ ગુરુના બાળક બની અને અમે ગુરુનો સંદેશો અહીં દઈશી. હું કામે કે અમને થોડી ઘણી ઝાંખી થઈ છે અને અમે ચેલેન્જ સાથે કહીશી કે આ ગામની માલિકોને કે નંદલાલભાઈનો ભૈડિયો હોય, આજથી પાછા 60 વર્ષ પછી અમે ભજન કરવા આવીશું, તેથી અમે 20 વર્ષના આવીશું ને પેટી હાથી હારી છે ને અમે પાછા ભજન કરતા આવીશું. આ ગુરુ વસનનો વિશ્વાસ નહીં જાવે, નહીં જાવે. આ નક્કી કરી લીધું કે જીવન કીએ એટલે બનતું હોય, નહીં જાવે, નહીં જાવે. એને જેણે જેણે એવા સંતોને સેવાને ઈ નર નહીં જાવે. હે નો જાય, નો જાય. આ નક્કી કરી લીધા જેવું છે, અને નક્કી નો થાય ત્યાં સુધી ઉપર ઉપરથી આપણને વ્યૂ જાય એવું નહીં. બાપા આવા ભજન સંતો સમાગમમાં જાઓ, ભલે કલાકાર ભજન ગાતા હોય, પણ ભજન જે ગાય છે ને એની મુખમાંથી જે નીકળે છે ને એ તો મહાપુરુષોનું જ રસોડું કરેલું છે. આ તો બધા અમે પીરસ્યા છે. ઈ બ્રહ્મનું જે રસોડું કર્યું છે અને ઈ સંજ્ઞા બતાવેલી છે, એ મહાપુરુષોના રસોડા છે. અને અટાણે આંકણે રામદાસભાઈ પીરસતા હોય તો ભલે, બીજો કોઈ પીરસતો હોય તો ભલે, ને હસુભાઈ પીરસતા હોય તો ભલે, પણ આની માલિકોથી 2 કોડિયા કોઈ જમી લે ને તો એનું કામ થાય એમ છે. નકર ખાલી હાંભળે આમાં થાય એવું નથી. જમી લેજો ભાઈ, અને જમી લઈને તો આનંદ છે. અને અમને નરસિંહ મહેતાનું સૂત્ર એટલું પકડાઈ ગયું છે કે ક્યાંય જઈને સેવા કરીને કોઈક માથે હાથ મૂકીને કે જા દીકરા તારી મુક્તિ હોય, આમ હોય. હવે એ તો તારી 2 કાવડિયાની મુક્તિ, પણ ભક્તિ એવી કરી લ્યો. નરસિંહ મહેતાએ કીધું એમ કે ધન્ય વનરાવન ધન્ય ઈ લીલા, ધન્ય છો તમે વ્રજના વાસી, ગાંડા અષ્ટ સિદ્ધિ તો આ આંગણી ઉભીને મુક્તિ તો છે એની દાસી. આજ ભૂતળ ભક્તિ આ પદાર્થ મોટું આવું સ્વર્ગલોકમાં નહીં. આ પુણ્ય કરીને તમે અમરાપુર પાયમાં પણ નો ભીજા તો પાછા 84ની. ઈ કે નરસિંહ મહેતા કે મુક્તિ માગવી પડે, શેઠ પાસે ઉપાડ માગવો પડે, શેઠ પાસે તમારે લબડવું શું કામ પડે? તમે ટાઈમે કામ નથી કરતા, પણ શેઠ કે એથી હવાયું કામ કરીને દો ને તો શેઠ તમારી ઘીરે નાનો પ્રસંગ આવે ને તો ઘીરે રૂપિયા મેલી જાય. તો આ 3 લોકનો નાથ છે, એ શેઠિયાઓના ભજન કરીએ છીએ તો અમારે શું કમી નો રહીએ? હે હવે અમારા જીવનનો એક પ્રશ્ન કહી દો ભાઈ જયુભાઈ. અમે અહીંથી સિહોરની બાજુમાં અમારો પ્રોગ્રામ ટાણા અને વરલ ગામ આવ્યું, ત્યાં કણે એટલે વારે વારે પ્રોગ્રામ જાય ને એટલે હમઢિયાળા થઈને બાજુમાંથી નીકળવું પડે. મેં ગંગામાના દર્શને આપણે કોઈ દી નથી ગયા, પાનમાના ગુણ ગાઈએ આપણે કોઈ દી દર્શને નથી ગયા. અને રસ્તામાં આવે ગંગદાસભાઈને બધાને કીધું આપણે વહેલું જવું, આજ હવારમાં નીકળી જઈએ. જ્યાં પ્રોગ્રામમાં જાવ ને બપોર પછી નીકળી, હવારમાં નીકળ્યા. 45-50 ડિગ્રી તાપમાન. રામદાસભાઈ બનેલી ઘટના, અમારા ભેગા 2 ભાઈઓ છે ને તમે પૂછી લ્યો બનેલી ઘટના. ઈવડા એ 2-3 જણા છે ને એ કાયમ ગંગામાના આશ્રમે મહિને 2 મહિને જાય. મને કે ત્યાં કઈ વ્યવસ્થા નથી.
આ તડકો ત્યાં શાક કે કેટલો ભર્યો ને એમાં લઈ લેવાનું, હાથમાં તારી લઈને કે જમી આવવાનું, અને ત્યાં બહુ કાંઈ એવું નથી કે એટલે ગંગામાના કહળસંગ બાપુના આપણે દર્શન કરી અને પછી મેં આ તડકો છે અમે 9 વાગે ને ભાઈ રામદાસભાઈ પીગાઓ હમડિયાળે તે આવડાને મેં રસ્તામાં કીધું, મેં કીધું એ કદાચ પ્રવીણ બાપુ ત્યાં વ્યવસ્થા કરતા હોય ન ઓળખતા હોય તો કાંઈ નહીં, એના સંસ્થાપક ન ઓળખતા હોય તો કાંઈ નહીં, પણ જેના 40 વર્ષથી આપણે જેના ગુણ ગાઈ છીએ, મા ગંગા સતી અને મા પાનબાઈ અને કહળસંગ બાપુના આપણે કાયમ ગુણ ગાઈ છીએ, તો આપણી મોરી ઈ ત્યાં આપણી વ્યવસ્થા કરે, આપણે આની શું જરૂર છે? તમે ધરપત રાખો. અને એ એટલું 43-44 ડિગ્રી તાપમાન અમે ત્યાં ગયા, હજી જ્યાં જગ્યામાં પગ મૂક્યો, કહળસંગ બાપુ ગંગા સતીની દર્શન કરી અને બધું ત્યાં આનંદથી અમે ફોટા બેગ પાડ્યા, અને જ્યાં ઉપલા ઓલા હમા ઓયડા રહ્યા ને ત્યાં ગયા ને તાર કે આવો ભગવાન એલા ગાઈડલા લઈ આવો હતી. બપોરે 1 વાગે ગાઈડલા નાખી દીધા, ઓલાવણ કે ઘરમાં જ પેટી લઈ લ્યો. 1 વાગે મેં ગંગા સતીના ભજનનો સુહાર કર્યો, ગંગાસભાઈ કીધું. 1 વાગે ભજન બોલ લીધા હતા, રસોઈ તૈયાર થઈ, બેહારીને ત્યાં જમાડ્યા, જમાડી અને બધાએ પાતર અમારા એને લઈ લીધા અને રૂમ એક ખોલી દીધું. ત્યાં ગાઈડલા, ઓશિકા, તકિયા, એક ટેબલ, ઓલો સીલિંગ પંખો હતો બાજુમાં ટેબલ પંખો, કે આ તો ગરમીનું ન જવાય, આ ધામમાં તમે આવ્યા છો. ઓલા કે આ શું થયું? એટલે ગલા માણા એક હારા માણાનું કામ કરો તો આટલી વ્યવસ્થા કરે, તો આ 3 લોકના નાથના તમે ભજન કરો છો, કાયમ આ જ્ઞાનની વાતો કરો છો, તો તમારામાં ધારણા હોવી જોઈએ આપણી મોરી વ્યવસ્થા કરવાની આ જાય તો ભજન કરાય, ને કે ભજન કરાય. ભજન ક્યારે કરાય કે આપણી મોર બે ડગલા હાલવો જોઈએ. અમારે આ જયંતિભાઈની રહ્યા, અમે નંદલાલભાઈને બહુ પરિચયમાં, પણ અમે ક્યાંક ક્યાંક જાતા હોય ને હું જયંતિભાઈને એને એમ કહું ઉપાધિ કરોમાં તમે હું કામ અટાણથી ઉઠતો આમ થાય ને તેમ થાય નહીં પૂગી. અરે આપણી મોટ દાદો રામદેવજીની આ વ્યવસ્થા કરે તો આ ભજન કર્યું છે પ્રમાણ છે, નકર ન પ્રમાણ. આવું ભજન આ કોઈ નાની સુની વાત નથી. જે ભજન વાણીની માલિકોને ગંગા સતીએ કીધું કે વસનમાં છે વસ્તુ પરિપૂર્ણ, દુર્યાને નો સમજાય. આ ગુપત રસનો ખેલ છે અટપટો, પણ હાટી મેલો તો સમજાય. ક્યાં સમજાય કે નિર્મળ થઈને આવો આવા મેદાનમાં જાણી લ્યો જીવની જાત, પછી કે ભાઈ તને સજાતી વિજાતીની જુગતી પદાઉત બીબે પડી જાય. પડી ગઈ. જેસલ જાડેજાનું બીબું હાવ કાટેલું, એની 35 વર્ષની ઉંમર લગન માર ફાડ બારવટીયો કચ્છનો કાળો નાગ કહેવાય. ડેલા તમારા બંધ થઈ જાય. હે હાવ બીબું ખરાબ. અને ઈને એવી બે ખીમડા ગુરુની શાન ને તોરલબાઈ નો સમાગમ થઈ ગયો, તો એ બારવટિયામાંથી પીર બની ગયો. આનું નામ બીબે બીજી ભાત પડી ગઈ. આનું આ બીબુ, સોરનું બીબુ આ, અને બારવટિયાનું બીબુ આ, અને એમાંથી પાછો પીર બને તો એનું જ બીબુ, અને ઈ બીબે આ બીજી ભાત પડી જેસલને પીર બનાવી દીધો. એ કૃપા કે નહીં ગુરુ મહારાજ. પારસમણી ક્યાંય બીજે મળતી નથી. લંડનમાં, અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં તમને એમ થાય પારસમણી ક્યાંય છે, તો આપણે મોદી અટાણ બહુ હોશિયાર છે, કોઈનું માનતા જ નથી. અને ઈ તરત જ ત્યાં કણે પ્લેન, ચાર્ટર પ્લેન લઈ અને લંડન જાય, અને લંડનના પ્રધાનને એમ કે કઈ રટણ કરાર. બોલા કે કા કે ભારત દેશ લઈ ગીરવે, તારી મણી દે અમને ભાડે. ચાર્ટર પ્લેનમાં લઈને અહીં આવે. ટાટા કંપની, બિરલા કંપની, રિલાયન્સ ને ટેલિફોનના થાંભલા, રેલગાડીના પાટા, રેલના ડબ્બા બધાને અડાડી દે. બધું હોનાનું થઈ જાય. પછી પારસમણી એને પાસે દઈએ, આપણે હોનાની નગરી થઈ જાય, ભાડું દઈ દઉં. એવી પારસમણી નહીં. પણ પારસમણી કોણ? ભોજા બાપા જલારામને અડી ગઈ ને તો જલાસો વાલા બનાવી. પારસમણી કોણ? એ ખીમડો. એ જેસલને અડી ગઈ. તોરલબાઈ નો સમાગમ થયો. પારસમણી એટલે તોરલબાઈ, અને સમાગમ થયો તો બારવટીયામાંથી પીર થઈ ગયો, કાટેલ લોઢું હોનું થઈ ગયું. તમે વિચાર તો કરો. આ પારસમણી. અને એને અનુભૂતિ આવીને ધર્મના કોઈથી વિવાદ ન કરવા, સંતના કોઈથી વિવાદ ન કરવા, ગુરુના કોઈથી વિવાદ ન કરવા. વિવાદ કરે એને ધર્મ કોઈથી સમજાણો. કારણ કે આ 52 થી 12 જો તમને સમજાણો હોય, આ દેહ થી બહાર તમને સમજાણો હોય, તો આ દેહને બાદ કરી નાખો ને પછી કારા પહેર્યા, પીરા પહેર્યા, લીલા પહેર્યા, એની એને તમારે કાંઈ લેવા દેવા નથી. માલિકોને બોલે છે ને એ અજાતિ પુરુષ છે. સવારામ બાપા એને કીધું કે જાતિ નહીં, અજાતિ પુરુષ. એ અજાતિને ઓળખી લ્યો, એની કોઈ જાતિ. અને ઈ ઓળખાઈ જાય ખાલી એટલી આપણને ખબર પડી જાય ને, પછી તમને માલિકોને થવા માંડે તું ઈ છો, જેને ગોત છો ઈ તું પોતે છો. જેને આપણે ગોતીએ છીએ ને
એ પોતે આમાં ગોતે એ કોણ છે? ગોપીઓ પાસે ઉદ્ધવજી ગયા. આપણે રાજો સમય એટલો એક પ્રસંગ કહું કે ગોપીઓ પાસે ઉદ્ધવજી ગયા. કૃષ્ણ ભગવાનને એમ થયું કે આને જ્ઞાનનું બહુ અહમ આવી ગયું, બહુ વાતું સ્ટેજ ઉપર ને જ્ઞાનની પાઠ કરે. ઉદ્ધવજી એવો જ્ઞાની નહીં કોઈ કૃષ્ણ અવતારમાં. એટલે ભગવાને એને પાછો એટલે એને ઉદ્ધાર કરવા માટે એને એમ કીધું ઉદ્ધવજી તમે ગોપીઓ પાસે જાઓ. ગોપીઓ પાસે જઈને ઉદ્ધવજી જ્ઞાનની વાતો બહુ કરી, જ્ઞાનદાનની 2 દી સુધી. પણ ગોપીઓ ઉદ્ધવજીને કહે તમે ક્યાં કૃષ્ણની વાત કરો કે આ ગોકુળ છોડીને મથુરામાં વયો ગયો, હવે તમે કેવી રીતે એને ભજ્યો ને એને કેવી રીતે મળશો? ત્યારે ગોપીઓને કૃષ્ણ ઓળખાઈ ગયા કે ગોપીઓએ ઉદ્ધવજીને શું જવાબ આપ્યો ખબર કે ઉદ્ધવજી તમે ક્યાં કૃષ્ણની વાત કરો છો? કે જે કૃષ્ણ અમને ઓળખાણો એ આ આંગળીમાં નો હોય તટાણે અમે આ કાજલ આંજુ ને આંજે કોણ? આમાંથી ઓલો નીકળી ગયા કે કાજલ જાય ગંગાજળના ને હેઠે પાટોળા ભરાય ને પાસે કૂટલો હેઠો ઉતરે એમ આમાં કાજલ આંજે જ કોણ? આ આંગળી હલે છે એ કોણ હલાવે છે? એ મારો કૃષ્ણ હલાવે છે. આવી દ્રઢતા તમને થઈ જાય. તે ઉદ્ધવજી તમે એ કૃષ્ણની વાત કરો છો ને, પણ કૃષ્ણએ અમને આ સમજાયું છે, એનું કીર્તન આવે કે ઓધા જાણે એને અમે આમાં જાણીએ છીએ ને, વર તો રાધાનો એને વખાણીએ છીએ. આ રાધાનો વર કૃષ્ણ તું કહેશો ને સુરતાનો સ્વામી, શબ્દને સુરતાની વાત છે. એ કે આ અમે એને વખાણીએ છીએ, નો હોય તો આમાં આંજણ કોણ આંજે? આ વાત છે. અને તમારા બધાયના ઘટમાં છે 52 દિવસ સુધી ગંગામાં રોકાણા પાનબાઈને સમજાવવા માટે. અને 52મા દિવસે એને બધી જ્ઞાન ધ્યાન ભક્તિ યોગની વાતો કરી. અને 52મી દિવસે ગંગામાં એ પાનબાઈને એમ કીધું કે આ ક્યાંય બહારથી લઈ આવીને મારે તારામાં નાખવાનું નથી. બાયા તારા ગુંજામાં જ લાડવો છે, પણ તને ખબર જ નથી. તને ખબર કારણ કે શરણે ન થાય તા લગ્ન ન થાય. કારણ કે 7 દિવસથી તમે ભાગવત સાંભળો ને, ભાગવતમાં 2 વાર આવે એક દિવસમાં. ભાગવતમાં જે ભક્તા હોય વાંચતા હોય ને, તમે કંઈક સાંભળજો, હવે સાંભળો છે ને ધ્યાન રાખજો કે રોજ ગમે એ કથા આવે, ગમે એ અવતારની વાત આવે, પણ એ ત્યાં 2 વાર રોજ તમને આવું સમજાવવામાં આવે કે હે કૃષ્ણ. કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કે હે અર્જુન સર્વધર્મ પરિત્યજ્યમ મામી કેમ શરણમ વજે. આ સંસ્કૃત ભાષા છે, આપણને ધરખી બોલતા ન આવડે. પણ અર્જુનને કાયમ ભગવાન એમ કે આ બધી ગળમથલ મૂકીને તું મારે શરણે આવી જાય. મામા ફઈના દેખાતા જાય શરણે નહોતો, 18 દી સુધી શરણે નહોતો. 18 દી સુધી ડખો કર્યો, મામા ફઈના મીઠા નહીં. 3 લોકનો નાથ છે એવી એને પ્રતીતિ ન થઈ. 18મે દી એને પ્રતીતિ થઈને તેને ખબર પડી કે હવે આ હોપી દે, હવે હું ગાડું તું ચલાવનાર, તારે જેમનું હાકવું એમનું હાક. તઈ એને પ્રતીતિ આવી તો આ 18 હાથી થયા, હજી 3 દી ડખો કર્યો તો 21 હોત. એમ આ ભાઈ છે ને આમાં ફૂક છે ને, કાયલ કરશું એની માથે છોડતા નહીં, આમાં ભરોસો નથી. આ ફૂક નીકળી જવાનો એટલે ગંગા સતીએ કીધું ભાઈ વીજળીને સમકાર જેવું આયુષ્ય છે, વીજળીને સમકારે મોતી પોરવો, નહીતર અચાનક અંધારા થાય. જોત જોતામાં કે દિવસો વી ગયા ને 21,600 ને કાળ ખાય. કાળને મુખમાં ન જાવ. જ્યાં તમને મળ્યું છે ત્યાં આ નામની બેંકમાંથી મળે છે ત્યાં જમા કરાવો તો દેવા જ પડે. પણ ઓલા હમણાં કઈક ધનજન ખાતા નહોતું ખોલ્યા કે એક પાવલી નો દેવીને તમારું ખાતું ખુલી જાય. એમ એટલે ગુરુ એ હબોડી જ નાખે. આવી જા જલ્દી, મોટો માણસ 2 વાર હાથ ફેરવે, આવી જા જલ્દી, કારણ કે કઈક દીએ ઠેલા ભરીને. આ ધનજન ખાતા કહેવાય. હવે એ ધનજન ખાતા તમે ખોલાવો ને તો એમાં પાસબુક ને એક સોપડી આવે. આપણે ખાતું ખોલાવે એટલે આવે જ ન આવે વિજયભાઈ. હવે એ કદાચ 50 વર્ષ સુધી બેંકમાં મૂકી દે અને દુષ્કાળ પડે કે આવું લોકડાઉન આવે, પછી સોપડી લઈને જાવ, ફદ્યું જમા નથી કરાવ્યું તમને દીએ. જીવનને જમા કરાવેલા હતા એટલે કીધું કે તુલસી રામનું સાલા તાતું કરીને બેઠો, કા બેટમાં જઈને બેઠો. જીવન પૂછે જગદીશને કે આ દિવાળીને કોઈ દીઠો? એ રાતે 12 વાગે ટકોરો મારે ને તેને આવવું પડે. અને ગોંડલ સ્ટેટનું કરજ ભરી જાય ને 80 કોરીની આંકડે ભરેલી જેની માથે સ્ટેટનો દીવો ભરે છે. જીવન ખખડાવી હગે, એ મહેતાજી ખખડાવી હગે. કારણ કે બેલેન્સ છે. પણ ધનધન ખાતા ખોલાવ્યા, આમાં ઘણા ખોલાવી દે કે અમારે કરવું છે. કેવા ખાતર ગરુ કરી લીધા અને ધનધન ખાતા કહેવાય. ઓલા તો ગુરુના વેસાઈ ગયા, જેને જીવન અર્પણ કરી દીધા ગુરુના વસન પ્રમાણ.
એક ડગલું ભરે તો એના વસનને સંભાળે અને ગુરુને પીછા વિના કાંઈ ન કરે ને એના બાપુ આ નામ અમર છે. એમને આ ભક્તિ નથી. એમને નથી. અને ઓલા હેઠળ વાડ જોઈને બેઠા કે આ ગામમાં આવ્યા કાંઈક બે મોટા માણા હોય જઈને બધા નક્કી કરી લઈ કે બે પાંચ એની મોટા આવે તો આપણે કામ થઈ જાય. હવે એને આની પાસે આશા છે એ ઓલા હું કાઢી લેવાની પાસે નકર જેની પાસે અલગ ધણીનું નામ આવ્યું હોય. ગંગા માએ કીધું એ વસંત તમારી પાસે હોય, વસંતથી આ સૃષ્ટિનું સર્જન થતું હોય, વસંતથી આ સાંધો ને સૂરજ હોય, વસંતથી આ માયાને મેજની હોય અને વસંતથી આ જો ધણીના પાઠ મંડાતા હોય અને એ વસંત તમારી પાસે હોય ને એ વસંતની અંદર તમારી સુરતા રમતી હોય ને એને કોઈ દી આમ હાથ ન કરવો પડે. એ ન કરવો પડે. આ તાકાત છે, ભજનની તાકાત છે. ક્યું ભજન? આ ભજનના માધ્યમ દેવા જાટાણે ભજન આવી રેખા ને એ ભજનના માધ્યમ દ્વારા ભજનમાં ભજન પડ્યું. ગંગામાએ કીધું ને કે વસનમાં વસ્તુ છે. ઘણા કોઈએ કીધું કે નામમાં નામ છે. આ ભજનમાં ભજન પડ્યું. ઈ ગુરુ સમજાવે ને એ પછી તમારા પ્રાણમાં તમે જોવો ને અને પ્રાણની માલિકોને તમે જોવો ને પછી તમારે કાંઈ કરવાનું નથી. કેવું છે એક દ્રષ્ટાંત દઉં કે રામદાસભાઈને હું પૂછું તમે બીજા ધોરણમાં ભણતા તે ક્યાં ગામમાં રહેતા? એટલે કે હસુભાઈ હું ફલાણા ગામમાં રહેતો. તો બીજા ધર્મમાં તમારા નવા સાહેબ આવ્યા આ પ્રાર્થના બોલતા. હવે એને 40 વર્ષ થઈ ગયા. કેટલા? 50 વર્ષ. તો રામદાસભાઈને એટલું જ કરવાનું કે અહીં બેઠા છે આ ગામમાં પણ 50 વર્ષ પહેલા એ ભણતા ને નિહેર જવું પડે. દેહ ભલે આવી પડ્યો પણ એ નિહેર વ્યાજે ને એટલે ઓલી પ્રાર્થના સાંભળાય કે ન સંભળાય? હે એમ તમારી માલિકોનું વાગે. બ્રહ્માનંદે કીધું કે ઈશ્વર ડાલ પર સદા બોલતી રહે, अपने मुकाम पर कभी विश्राम न लहे, पण लगेगी बाज की झपट तब खुलेगी नैना, तो आमा सोहम 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 सदा बोल रही मैना. आमा तू ही કરી રહ્યું. કોણ કરી રહ્યું? ખોજ કરો. એટલે તો ઓલાએ કીધું કે મારે એકેય વસ્તુની જરૂર નથી. ऐसा है मुर्शिद मोला को या रंग में खिदा, 52 अरब का घूटा करके ऐसा प्याला पिलावेगा. ऐसा है मुर्शिद मोला कि आ रंग में खुदा मिलावेगा. પણ એને એનો કીધું કે મને કોઈ ભાગવત સુનાવેગા, મને કોઈ કુરાન સુનાવેગા, મને કોઈ બાઇબલ સુનાવેગા, એવું નથી કીધું. એને શું કીધું કે 52 अरब का घूटा करके ऐसा प्याला कोई कहे कमाल कबीर का बाल का मेरी तन की किताब कोई सुनावेगा. ऐसा है कोई मुझे आ किताब વાંચી લ્યો. રામાયણ માં લખનાર આમાં બેઠો છે, રામાયણ નો લખનાર બેઠો છે, ભાગવત નો આ કિતાબ ને વાંચીને એને ગોતી લ્યો ને તો રામાયણ ની સોપાઈ તમને એમનેમ આવે, ગીતા નો સોપાઈ એમનેમ આવે, તમને એમનેમ આવે. તમે વાંચ્યું ન હોય ને આવે. હે આ તો કોરા વાંચવાના. લીખા કાગળ સબ કોઈ વાંચે, કોરા વાંચે નહીં કોઈ. હે एक बार नर कबीर के जो कोरा कोई उकेले ने तो नर पूरब का होय मारी हेली रहेगी. एक बार कोरो वासी लियो કે જે કોઈ દી લખાણો નથી ઈ એક તમારા ઘટની માલિકોન છે અને ઈ સદાય કોરો છે. એ એને એકને વાસી લ્યો ને એટલે આખા બ્રહ્માંડના બધા શાસ્ત્રો વસાઈ જાય એવી આમાં વસ્તુ પડી છે. ઈ નક્કી કરી લેજો. અને એના માટે આ નંદલાલભાઈ આ સંતોને સેવેલા તો જ બાપા એની વાહે આવા કાર્ય થાય. અને હું તો એના કુટુંબને એના કુળને ખાસ ભલામણ કરું છું. જેમ અમેરિકા જાવ ને તો ભોમિયો જોઈ, ત્યાં આપણે ગાજરનો સંભારો ખાવા હોય તો ઈવડે ગાજરમાં ન સમજે. એ આપણા ભેગો બસમાં હોય ને એમ કે આને ગાજરનો સંભારો આજ મેનુમાં આ બનાવી ગયો. એ ભેગો ન રાખ્યો હોય બસમાં, આપણે પ્રવાસમાં જઈને તો ભેગો હોય. એમ તમારે દાદા રામદેવજીનું ગમે એનું કામ હોય એ તેથી આ એનો હંસા અવતાર છે ને તમારો નંદલાલ છે ને ભોમિયો છે એની પાસે અહીંયા ઓફિસમાં આ મંદિરની મઠોલીની માલિકોને ધા નાખજો. અને જો 8મે દીએ તમને એનો જવાબ ન મળે ને તો મારી પાસે આવી ગયો તમે તારું રાજકોટ સેલન સાથે. એવા ભાવથી કરજો, ભાવથી કરજો. ભાઈપણાના ભાવથી નહીં, પિતાના ભાવથી નહીં, કાકાના ભાવથી નહીં, મામાના ભાવથી નહીં, પણ એનો એક હંસા અવતાર છે. અને દર પૂનમે આ દર્શન કરવા જતા ને હવે દાદા રામદેવજી એમ કે દર પૂનમે હું અહીં આવે. આવી ભક્તિ એને કરી. આવું એનું દિલ હતું, દયાળુ દિલ. આપણે તો ભજનમાં સાંભળ્યું કે રાણી રૂવે રંગમેલમાં, દાસી રૂવે દરબાર, સોરે રૂવે કે સારણ ભાટ. આ બધું આપણે ભજનમાં સાંભળ્યું. પણ હું સાંભળતો 50 વર્ષ થયા. પણ જેથી તેથી આ જામનગરની માલિકોની ઘટના ઘટી
તેથી 18 આલમની માલિકોના આહુડા હતા ને તે એમ માનું કે આ હંસા અવતાર ગયો હોય તો 18 આલમની માલિકોના આંખમાં આહુડા હોય નકર હોય નહીં, નકર મરીદ ઘણાઈ ગયા. તમે જુઓ તો બાવાજી રોવે, સાધુ રોવે, મુસલમાન રોવે, હરિજન રોવે, ખાટ રોવે, મજૂર રોવે, શેઠ રોવે, સાવકાર રોવે. હે ત્યાં આપણને એમ થાય કે આ હંસા અવતાર કહેવાય ને કે આની વાહ ન હોય. તમે જુઓ ત્યાં ઠેઠ આ પાટિયા લગ્ન એમને લાય નથી અને અમે શમશાન ક્રિયામાં નીકળ્યા, પણ જી ત્યાં પડખે ઉભા થયા એક એકની માલિકોના આંખની માલિકોના આહુડા હતા. આ 18 આલમની આંખમાં આહુડા કહેવાય. એ હંસા અવતાર જેથી વિદાય લે ને, જોકે કોઈ દી મરતા નથી, કોઈ દી આપણી માટે હારે કાયમ છે અને કાયમ રહેવાના. એટલે ભાઈ આવા ભાવથી તમારા કુળની માલિકોના કૃપા ઉતરી છે, મહાપુરુષોની કૃપા છે, સંતોની કૃપા છે, પિરાણાની કૃપા છે. હે તમારા કુળની માલિકોના બાપા થઈ ગયા રવજી બાપા, મહાન. તમે જો રામદેવ પીરનો એ હંસા અવતાર કહેવાય અને એ કૃપા ઉતરી છે. આમને કાયમ ને શીલો ચાલુ રહીએ અને ભાવથી ભક્તિ કરો અને પ્રેમથી ભક્તિ કરો અને આવા શુદ્ધ દિલથી ભક્તિ કરો તો કોઈ જાતનો તમને કોઈ દી કમીનો કોની આંસ ન આવે. એ ખોળવાર નહીં. ન્યા લગ્નનો ભરોસો રાખજો કે તારા હમી કદાચ કે કુટુંબની હમી કોકદા 12 ભડાકાની તાંગે ને તેથી અલગ ધણીમાં સુરતા મેળવી લેજો. એનો ઘોડો એ નો હલાવી ગઈ ગેરંટી સાથેની વાત છે. એ ગેરંટી સાથેની વાત છે. આવી ભક્તિ છે, આ કોઈ નાની સૂની નથી. ભક્તિ કદાચ રાજ હોપી દો ને તો આ મળે નહીં, એવું આ પદ છે. અને એ પદ આ મહાપુરુષો સંતો આ રામદાસભાઈ જેવા કોઈ ગાતા હોય તો એક સીતે સાંભળી અને એની માલિકોને મહાપુરુષોનું કહેવાનું શું થાય છે ને એનું થોડુંક તપાસ કરો. ઘટની અંદર ગોતો તો તમને મળી જાય એવું છે. મળી જાય ને એ જીવ 84 નથી થતો, એમાં જાતો જ નથી, એની સાક્ષી. તો બસ 84 ઉતરી જાય અને પેલી ભક્તિ આપણા માતા પિતાને શરણમાંથી ચાલુ થાય, પછી જાપે જાલકું નાખજો. આપણા માતા પિતાના ભક્તિ કરવા નીકળો ને તોય ધ્યાન રાખવાનું, ગુરુ કરવા ધ્યાન નીકળો ને તોય ધ્યાન રાખવાનું કે પેલી ભક્તિ આપણા માતા પિતાના શરણમાંથી ચાલુ થાય. ગુરુ શરણમાં તમારી ભક્તિ છે ને એ વેતી થાય, પણ માતા પિતાના શરણમાંથી ચાલુ થાય. એટલે એને ભૂલવા નહીં, ભાવ પ્રેમથી એની સેવા કરવી તો એ તમને ન્યા બેઠો બેઠો આશીર્વાદ દઈ દે. કારણ કે એને બોલવું હોય તે આમાં આવવું પડે. તમારી ખોડલધામ વાળી ખોડલધામમાં ભલે બેઠી માં, એ મહા ખોડિયાર હોય, જગદંબા છે, પૂજનીય છે, આપણે એને પૂજીએ છીએ. પણ હું તમને એટલી વાત કરવા માંગુ છું કે ખોડલધામ તમે ધા નાખી હોય પણ ખોડલધામ વાળી માં ખોડલને બોલવું હોય ને તેથી આ માએ દીધું, એ ખોડિયામાં આવીને બોલવું પડે. એટલે આ ઉત્તમ છે. માં જગદંબાને બોલવું હોય તો આ ખોડિયામાં આવવું પડે. એવું આ માએ આપણને દેન દીધી છે. અને મા બાપને કોઈ દી ભૂલવા નહીં, ભક્તિ ભાવ પ્રેમથી કરવી અને કાયમને માટે સંતોના શરણ સેવો, મોટાઈ મેલી દો. જેને ભય હોય એને ભક્તિ ન કરવી. કદાચ આમાં ઉતાવળમાં ગુરુ નબળા થઈ ગયા હોય અને એને બિચારાને પેરણ પહેરવાય ન હોય અને તમારે ધન બહુ બની ગયું હોય અને છોકરાને જોવા આવતા હોય, 2 મર્સિડીઝ ગાડી લઈને આવતા હોય અને ગુરુ મહારાજ રિક્ષામાંથી ઉતરે, પેરણ ફાટલું હોય, તો તમને વિચાર એવો આવે કે આજ આ છોકરાને જોવા આવે છે, આ મિલ માલિક છે, આવડી ગાડીઓ લઈને આવે અને ગુરુએ હારો દાઢો કાઢ્યો, એને કાયલ ન હોવાય. ભાઈ એ એક કોઈ ઉભા રહી ને તમારું શરીર દોડી અને ગુરુના શરણમાં પડી જાય ને એની ભક્તિ ત્યાં પૂકી ગઈ એમ માનું સમજી લેજો. એમાં ભય નથી રાખવાનો અને તમારો વાળ વાંકો ન થાય. નામ આવું છે, સત્ય ભક્તિ આવી છે અને સંતોએ આના માટે ઉજાગરા કર્યા છે. મહાપુરુષો જેના ઇતિહાસ લ્યો એને આવા આપણે વધારે સમય નથી લેવો, ઘણો સમય લેવાઈ ગયો. એટલે હવે રામદાસભાઈને કાંઈ બીજા ઘણા કલાકાર મિત્રો છે, બીજા બાપુ આવ્યા છે, એના આપણે થોડાક શબ્દો સાંભળી. આપણા જીવનમાં ખૂટતું હોય તો એ આપણને ત્યાંથી મળી રહીએ. આ તો ઓતપ્રોત છે, એટલે બધાનો લાભ લેવો જોઈએ. અને તમે બધા બરાબર જગ્યાએ છો અને આ મંડપની માલિકોને તમે આ સૌરો મંડપ જ છે. આજ આ રામદેવજીના સાનિધ્યની માલિકોના આ સૌરો મંડપ છે. પણ જો કોઈ ખોજ કરી લે તો એના ઘટની માલિકો સૌરો એટલે સૌના મંડપમાં વાસ કરી દીધો દાદા રામદેવજી. જ્યાં સંભરો ત્યાં હાજર છે. અટાણે અહીં સંભરો તો અહીં હાજર છે, વળી કોઈ બાજુના ગામમાં પાઠમાં સંભરે ત્યાં હાજર છે. કારણ કે આ એક જ અવતાર એવો છે, ગમે ત્યાં હાજર હોય તો બાપા ભાવે ભજી લ્યો અને પ્રેમથી ભક્તિ કરો. બોલો સદગુરુદેવની જય, બોલો નંદલાલ ભાઈની જય,
રામા પીરની જય.